अवसाने नटराज राज व्याकरण, ये 8वां अध्याय का सूत्र है। दूसरा पाद, हाँ 39वां श्लोक। झलाम जशोन्ते, बोलो वावसाने, ये दो सूत्र है। आ एम के छे કે જલ હોય એનું જશ થઈ જાય, વિસર્ગ હોય, અરે ક્ષમ્યતા, જલ હોય એના પછી અ આ ઈ આવા સ્વર આવે જલ પછી, તો એનું જશ બની જાય। જલમાં કોણ આવે? જલ, હલના લ સુધી, તો એનું બની જાય જશ। અચ્છા, જો અહીંયા 2-3 ઉદાહરણ છે, એનાથી ખબર પડશે। શટ, બોલો શટ ખબર છે? શટ એટલે 6। તમે બોલો છો ને દરરોજ? શટ શબ્દ બોલો છો? શેમાં આવે છે? ષટકોણમાં નહીં, દરરોજ તમે બોલો છો, બોલો। ઇતિ ષટપદી આવે છે ને? ષટપદી છે એમાં કેટલા શ્લોક છે? 6 છે, ખબર છે? 6 શ્લોક, એટલે એનું નામ ષટપદી છે। ઇતિ ષટપદી। ષટ ધન આનન, ષટાનન ના થાય, એનો ષડાનન થાય। ટ નો ડ થઈ જાય। ટ પછી શું આવે? ઠ, ઠ પછી ડ, એના એક અક્ષર પછી જે બીજો અક્ષર આવતો હોય એ બની જાય, ષડાનન કહેવાય। કોને છે 6 મુખ? કોને છે? ષટ એટલે 6, આનન એટલે શું કહેવાય? મોઢું। મને નથી ખબર, ષડાનન અહીંયા લખ્યું છે। હું દશાનન, 10 મુખ હતા। ચલો બીજો શબ્દ, જગત ધન ઈશ। ત નો શું બની ગયો? દ। ત પછી વચ્ચે એક અક્ષર છોડી થ છોડી દીધો, એનો દ થઈ ગયો, જગદીશ। ચિત ધન આનંદ, દિક ધન ગજ, વાગ ધન દાનમ, વાગદાનમ। વાગદાન એટલે વાણીથી આપેલું દાન। પેલો જે સંબંધ થાય ને, લગ્ન પહેલા જે સંબંધ કરે ને એને વાગદાન કર્યું કહેવાય। વાણીથી એમ કહી દીધું કે આ કન્યા તમને દીધી, એટલે વાગદાન કર્યું। હવે શું કહે છે તમારે? શું કે સંબંધ કરે પેલા એને શું કે? લગ્ન કર્યા પેલા ખાલી નક્કી કર્યા એને શું કે છે? સગાઈ। એના માટે સંસ્કૃતમાં શબ્દ છે વાગદાન। તમારા શું કે? સંબંધ કરે એમ કે, એવું કે? લગ્ન કર્યા પેલા નક્કી કરે એને શું કે? સંબંધ કરે એમ કે? ગોળદાણા ખાધા એમ કે? ચાંદલો કરે એમ કે? એ બધું। ચાલો, ઇતિ